નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ટુડેમાં આપનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. ભરૂચના મનુબર રોડ ઉપર આવેલ વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલમાં વાર્ષિક મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભરૂચના મનુબર રોડ ઉપર આવેલ વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલના પ્રાંગણમાં સવારે 10:30 કલાકે વાર્ષિક મહોત્સવ નિમિત્તે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચના મામલતદાર શ્રીમતી માધવી ટી મિસ્ત્રી, વીસીટી તેમજ MMMCTના ટ્રસ્ટીશ્રીઓ પરવીનબેન દિલાવર વલ્લી તથા હસીનાબેન હારૂનભાઈ પટેલ, વિદેશથી પધારેલ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી ને અત્રે ઉપસ્થિત મહાનુભાવોનું અંગ્રેજી માધ્યમના આચાર્ય સુરૈયાબેન દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. પ્રમુખ પદે બિરાજમાન માધવીબેન મિસ્ત્રીનું શાલ તથા પુસ્તક આપીને પુષ્પગુચ્છ વડે સન્માન કરવામાં આવ્યું. પ્રોગ્રામને આગળ ધપાવતા ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીઓ દ્વારા અલ્લાહના 99 શ્રેષ્ઠ નામ લઈ સાથે રજૂ કરવામાં આવ્યા અને ત્યારબાદ અંગ્રેજી પ્રાથમિક વિભાગની નાની બાળાઓ દ્વારા વેલકમ સોંગ, ગુજરાતી માધ્યમિક પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીઓ દ્વારા મોબાઈલની બબાલ પર હાસ્ય રસિક ડ્રામા રજૂ કરાયો. TYB અંગ્રેજીમાં ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીની દૂધવાલા સેવાનું ટ્રોફી આપીને પ્રમુખ પદે ઉપસ્થિત માધવીબેન મિસ્ત્રીના શુભ હસ્તે સન્માન કરવામાં આવ્યું. આ સાથે અંગ્રેજી પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓએ ઇસ્લામિક આધારિત મેં બન્ના ચાહતી હું કૃતિ રજૂ કર્યા બાદ ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીઓ દ્વારા પીઝા પે ચર્ચાની સુંદર કૃતિ રજૂ કરવામાં આવી. ગુજરાતી પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓએ સૈનિકોના જીવન ચરિત્ર આધારિત માઇમ એક્ટ રજૂ કર્યું ને મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ સાયબર ક્રાઇમ ઉપર નુક્કડ નાટક રજૂ કર્યું. ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓએ વીસીટી સંકુલનું ગૌરવ દર્શાવતું વીસીટી તરાના અનેરા અંદાજમાં રજૂ કર્યું. અંતમાં કેમ્પસની પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીઓ દ્વારા સંકુલની થયેલ પ્રગતિ દર્શાવતી ઉડાન કૃતિ રજૂ કરી હતી અને આ સાથે અત્રે પધારેલ શ્રીમતી માધવીબેન મિસ્ત્રી દ્વારા વિદ્યાર્થીનીઓમાં રહેલ ઉમંગને બિરદાવતા તેમનું મનોબળ વધે તે માટે પોતાના વિચારો દર્શાવ્યા હતા અને કાર્યક્રમને સમાપન તરફ લઈ જતા કેમ્પસના CEO નુસરત જહાંએ સમગ્ર વીસીટી પરિવાર વતી ઉપસ્થિત તમામ મહાનુભાવોનો તેમણે આપેલ અનમોલ સમય માટે આભાર વ્યક્ત કર્યો. સાથે કેમ્પસના તમામ કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ કે જેઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા સિંહ ફાળો આપ્યો તે તમામનો પણ ખરા દિલથી આભાર વ્યક્ત કર્યો. અંતમાં મૌલાના ઇબ્રાહીમભાઈએ ટ્રસ્ટીશ્રીઓ, તમામ કર્મચારીઓ અને તમામ વિદ્યાર્થીનીઓની પ્રગતિ માટે દિલથી દુઆ કરી હતી. રિપોર્ટર નઈમ દીવાન, ન્યૂઝ ટુડે.